ગાય જેટલું જો મોટી બીજું જ કરવું આપણે કે આપણું બદલ પહેરવાનો ઉદ્દેશ કે શું હોય છે કવિ પગના તળિયા નુકસાન ના થાય એ કે મારા જોઈ રહે ગાય વાત બરોબર છે અને કે ગમે તો મૂકી દે તો ચિંતા નહીં એ આપણને ઉતું આવે બધો ગમે તો માણસ બેઠો હોય પણ કે મારો તરફ કોઈ નહીં કે અમારા બધા ભક્તો ટ્યુશન ભૂલી જાય ચિંતા તો નહીં મારે એટલે જો કહેવાનું મતલબ જીવન એકદમ સાદું આપણે જો સ્વામી વાતમાં લખ્યું તો ભાઈ ચિંતા રૂપાળી ના ચિંતામણી બહુ રૂપાળી ના હોય પેલું કાર્ય તમે જુઓ તો લોખંડના તો મોટું કરી ગયું દેખાય રૂપાળી દેખાય પેલું કાર્ય તમે જુઓ એ મારી પણ હમણાં યુગમાં જે આવે એ ભલે ગમે તેવો જીવ હોય પણ જો પાત્રતા ન હોય આ વખતે તમારા અનુકૂળતા પ્રમાણે વર્તન અનુસાર એની થશે તમને ગમતી વાતો જે કરી પણ અંદર મૂકીને પૂરી કરી પાડે સત્સંગ તમે કયા પ્રકારના તમને સામાજિક વાતો ગમે છે તો કોઈ બીજી વાતો ગમે છે વાતો એવી તમારું મન પાકી દે એટલે અંતર એવી શક્તિ કરતી અને પછી તમને જે વાત કરે એ લઈ એના અનુસંધાન કરતા પાછું જે મૂળ ઉદ્દેશ હોય ને એ તો અંદર મૂકી દે એટલે આવી અલૌકિક એમની રીત હતી અને જે કઈ આવે એ હું ગાતો જ પાછો જાય એવી નવી કળા આ બધી કળાથી જે બધા પ્રભાવિત થયા એ લોકો આ માર્ગે ચાલ્યા એટલે કહેવાનું આ ઉચ્ચારણ માટે જે આ અંશો હતા એ માટે તેમને મોકલ્યા અને એ લોકોનું કાર્ય થઈ ગયું એટલે સામાન્ય ખેડૂતના માણસ ખેતીનો વ્યવસાય તો ખેતીના વ્યવસાય આપણે શું કરીએ છીએ આ તો હોય બધી ખેતી થઈ ને બાકી 20-25 વીઘા જમીન ખેડ્યું હોય ને તો ખેડૂત કદાચ નવરો પડે છે એટલે આપણી કહેવત પડી કે વર્ષ 12 મહિનાનું અને ખેડૂતનું કામ 13 મહિના એટલે 1 મહિનો માઇનસ પડતા એટલે લાખ દાડો મતવાનો ધંધો સતો પણ પ્રસંગો પાર જેઠા માનવ સત્સંગ કરી પ્રસંગમાં રહી જો આ જ્ઞાન પ્રાપ્ત કરી અંદર મહાદેવ પ્રવેશ થઈ ગયો એ મહાના પ્રવેશે આપણને લાભ આપ્યો અને એ બધા મોટા ભાગના છે એ વાર્ષિક સત્સંગ વાળા છે બધા કોઈ નવા આવ્યા હોય એવા નહીં પણ મુક્ત જીવન થાય કે ઓટોમેટિક આ દેખાવ ના હતું પણ આ જ્ઞાનના કારણે ખેંચીને આવ્યા અને જોઈ મોટો લાભ લઈ લીધો અને જે લાભ સુખ્યા થઈ ગયા એ ખરેખર પાર પામી ગયા હવે આપણે પણ કે શું કરવું આ સંસ્થાનો હેતુ તમે જો નિષ્કામપણા પૈસા ભેગા કરવાની કોઈ વાત નહીં પણ આયેલા જીવને એનું કલ્યાણ કેવી રીતે થાય છે બધું સર્જની એટલે જ્યારે પ્રસંગમાં આવો તે વ્યવસ્થા પણ સરસ થઈ ગયો તો અઠવાડિયે પહેલા તમને પત્રિકા મોકલવામાં આવે છે સતત પણ આપણી આળસના કારણે અને કોઈ બીજા કારણે આપણે આવી શકતા નથી અને આવી શકતા નથી એટલે આપણે મોટો લાભ ગુમાવીએ આમ તો સ્વાભાવિક શાસ્ત્ર તો દરેકના ઘેર હોય સત્સંગી એટલે શાસ્ત્ર પણ પોતે જાતે ભણો અને જાહેરમાં જે વાત થાય ઘણો ફરક પડી જાય સદગુણ તમે વિદ્યાર્થી પ્રાપ્ત થાય એ જુદી હોય અને તમે જાતે મતમાં જુદું હોય એટલે જે કઈ સમાધાન નહીં આવે એટલે ઓટોમેટિક તમારી વાત થઈ જાય છે અને આપણે સ્વાભાવિક દાખલો આપીએ છીએ કોઈ મોટા ભાગના હોય 80% મોબાઈલ છે પણ મોબાઈલ કાંઈ વાપરવા પણ કરીએ છીએ પછી શું કરીએ છીએ ધર્મો કાઢીએ શું કરવા રાતે ઉપયોગ નહીં કોઈ ચાલતી લેવા હવારે સાહેબ લેવા એમ આપણને પણ શું થાય છે જગતનો પ્રવાહ એવું છે કે જગતના પ્રવાહ તમે ખેંચી જો એમાં આપણો ગ્રસ્ત ત્યાગી વાંચવું જોઈએ 24 કલાક ભગવાનનો સંબંધ એનું સારી કરવા આપણે ગ્રસ્ત તો કામ શું કરવાનું આપણે જગત હાથે જવાનું એટલે ઓટોમેટિક પ્રવાહમાં ખેંચી જાય ના ચડે એ જ્યાં ઉતારવા માટે આ રાત્રિ સભા પદવર્તન તો વંચન સમાગમ આ 3 કરો એટલે ઓટોમેટિક ભાનું મળવું હતું રાતનું કઈ શિક્ષા જુદું અને ગુણના શિક્ષા જુદું એ જે મારું મારું છે એ વળી પાછું ખોટું થાય એમ કરતા જાજા દિવસ પ્રસંગ કરો આને વાત કરો એટલે ધીરે ધીરે થાય એકદમ કોઈ થાય નહીં આ વસ્તુ કેવું છે